ઓકે બિમલભાઈ, ખાસ આજની મેચની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ને ત્યારે એક ઉસ્માન તારિક જે પાકિસ્તાનના બોલર છે એની ઘણી ચર્ચા થઈ રહી છે કે થોડું સ્ટોપ થઈને પછી બોલ કરે છે, જેના કારણે થોડા બેટ્સમેન જે છે તે દુવિધામાં આવી જાય છે કે કેવી રીતે રમવું. આનો કોઈ તોડ હોઈ શકે ખરો? કારણ કે ચર્ચા ઘણી બધી થઈ રહી છે, સોશિયલ મીડિયામાં પણ ઘણી બધી આની ચર્ચા છે. આનો કોઈ તોડ હોઈ શકે ખરો? અને શું એ લીગલ બોલિંગ છે ખરી જે એ રીતે સ્ટોપ કરીને નાખી રહ્યા છે? એબ્સોલ્યુટલી ઇટ્સ અ લીગલ બોલિંગ, યુ નો, લાઈક તમે મલિંગાને બધા જોવો છો તે બધા ઓલા સાઈડ આમ જ હોય છે, પણ અહીંયા હી ઇઝ અ સ્પિનર. ઓકે, સી, પણ અહીંયા એક વસ્તુ જોવાની છે કે જે ઓફ સ્પિનર છે ઉસ્માન, રાઈટ, હી ઇઝ એ થોડો આઈ મીન લાઈક અ ડિફરન્ટ ટાઈપ ઓફ બોલર. પણ જ્યારે તમે ઇન્ટરનેશનલ લેવલ રમતા હોય છો ત્યારે એઝ એ બેટ્સમેન તમારી પાસે એ આવડત તો હોવી જ જોઈએ કે યુ હેવ ટુ એડજસ્ટ વિથ ઈચ એન્ડ એવરી બોલર. તો અહીંયા ઉસ્માન છે એ થોડો ટાઈમ લે છે એને રિલીઝ માટે, રાઈટ. તો અહીંયા પ્રોબ્લેમ કોને થાય છે કે જે બેટ્સમેન જે ઇનિશિયલી કમિટ થતા હોય, રાઈટ, ઇનિશિયલી મુવમેન્ટ એની, તો એ લોકોએ અત્યારે એની ઇનિશિયલ મુવમેન્ટ એના રિલીઝ ઉપર વધારે ડિપેન્ડ કરે છે. એના રિલીઝ પછી જો કરે તો આઈ થિંક બેટ્સમેન લાસ્ટ મોમેન્ટ સુધી એને વોચ કરીને એને ગમે ત્યાં ડિસ્પેચ કરી શકશે. તો અહીંયા બેટ્સમેન માટે સ્પેશિયલી ઉસ્માન સામે જ્યારે બેટિંગ કરે ત્યારે દે હેવ ટુ વેઇટ ફોર ઇટ, કારણ કે એની પાસે ટાઈમ છે, એ રોકાય છે. એ ઇઝ ઓલ્સો સ્માર્ટ બોલર. તો એ પણ અહીંયા બોલર્સ ખાલી એક લાઈન ને લેન્થ નથી જોતો, એ અહીંયા બેટ્સમેનની ગેમ પણ જોવે છે, બેટ્સમેનની જે સ્ટ્રેન્થ છે એ પણ જોવે છે, અને એની ઇનિશિયલ મુવમેન્ટ, એની ઇનિશિયલ ફૂટ મુવમેન્ટ શું છે એના ઉપર પણ એનું ધ્યાન હોય છે, અને એકોર્ડિંગલી એ પિચિંગ કરે છે અને લાઈન રમાડે છે. તો અહીંયા આપણા બેટ્સમેન સેમ એ લોકોની એટલી ડ્યુટી છે કે જે બોલર છે બોલિંગ કરે છે, ઇઝ ટેકિંગ ટાઈમ, એનો રિલીઝમાં એનો થોડો ટાઈમ છે, તો યુ મસ્ટ વેઇટ ફોર ઇટ, અને પછી તમે. તો અહીંયા એક મને થોડી ચિંતા એ થાય છે કે લુક એટ ધ બેટિંગ ઓર્ડર, રાઈટ. આપણે ઇન્ડિયા પાસે અત્યારે જે મેઇન બેટ્સમેન છે મોસ્ટ ઓફ આર લેફ્ટ હેન્ડર. તો I'm a left-hander, so I know when you are playing against off-spinner, કારણ કે એ against the turn થાય છે, તો it's very difficult, right? તો અહીંયા આપણા each and every left-hander સ્પેશિયલી જ્યારે ઉસ્માનને ફેસ કરશે, લેટ્સ સી કે કેવી વિકેટ બનાવી છે, ઇટ્સ અ ટર્નિંગ ટ્રેક છે, થોડો ટર્ન વધારે મળે, તો અહીંયા થોડું વેઇટ કરીને રમવું પડશે. એના અમુક છે સ્પેશિયલી ઓપનર્સે સ્પેશિયલી જે કવર ઉપરથી રમે છે ત્યારે મેક શ્યોર કે થોડું વેઇટ કરીને થોડું બોલ ઉપર જઈને જ્યારે ટર્નિંગ ટ્રેક હોય ત્યારે મેક શ્યોર તમારે વધારે બોલની નજીક જવું પડે કે એ તમે એ ટર્નનો એને એટલો ટાઈમ ના આપો કે એટલો ગેપ વધી જાય છે. તો અહીંયા એને પૂરો બોલ ઉપર જઈ અને એને વેરેવર હી વોન્ટ ટુ પ્લે ઓવર ધ કવર કે ઓવર ધ લોંગ ઓફ. તો અહીંયા બેટ્સમેન માટે એક થોડીક ચેલેન્જ પણ છે. પણ હેન્ડ મુવમેન્ટની સાથે ફિરોઝભાઈ મારે આપને પૂછવું, હેન્ડ મુવમેન્ટની સાથે એ જે પોઝ લે છે ને એ એના જે સેકન્ડ્સ છે એ કેટલા લીગલ હોય છે? એવું કોઈ કાયદો લખેલો છે ખરો, કોઈ નિયમ બનાવાયેલો છે ખરો કે કેટલા સેકન્ડ પોઝ લઈને પછી મારવું, અથવા તો કેટલો સેકન્ડ એકચ્યુઅલી લઈ શકે? કારણ કે આમાં બેટ્સમેન દુવિધામાં રહેવાના કે બોલ ક્યારે રિલીઝ થશે એ ખબર જ નહીં પડવાની. મને એવું લાગે છે થોડુંક એ આખો પાર્ટ નોર્મલી કોચિંગ ઉપર ચાલ્યો જશે, પણ મને એવું લાગે છે કે એ ઇન્ટરનેશનલ જે મેચ છે એમાં એટલું બધું ફટાફટ પ્રિપેરેશન થાય છે. સેમ વસ્તુ આપણે આની પહેલાં એક વર્લ્ડ કપમાં ઇરફાન કરીને એક લેફ્ટી ફાસ્ટ બોલર હતો જેની હાઇટ કરીબન 7 ઉપર હતી. તો મને ઇન્ડિયન ક્રિકેટે એવું ડિસાઇડ કર્યું કે ભાઈ એક ટેબલ રાખો ને એના ઉપરથી આપણે બોલિંગ કરો. તો જેમ બિમલ બાબુએ કીધું એમ કે નોર્મલી ત્યાં એટલું બધું ફટાક જલ્દી પ્રિપેરેશન થાય છે, જેના કારણે તમારી પાસે જે ટાઈમ છે 2-3 દિવસનો એમાં પ્રિપેરેશનમાં એટલું બધું, અને હવે વિડીયો એનાલિસિસ એટલા બધા કોચિંગના સ્ત્રોત વધી ગયા છે કે તમારે 2 દિવસમાં પિક કરવું અને રમી લેવું. આઈ થિંક મને એક બીજું પણ લાગે છે કે જ્યારે પણ આ વસ્તુ આપણી પાસે આવે ત્યારે રાઇટી અને લેફ્ટીનું કોમ્બિનેશન વધી જશે. હાલાકી આપણી પાસે લેફ્ટી વધારે છે, પણ મને એવું લાગે છે કે સમટાઈમ આ જો બોલરને આપણે આસાનીથી રમવું હોય તો એક બેસ્ટ વે છે જે બિમલ બાપુએ કીધું, બેસ્ટ વે છે. હું એમાં એક ઉમેરીશ કે જો અધરવાઇઝ લેફ્ટી અને રાઇટી એ બેનું કોમ્બિનેશન આવશે તો મને એવું લાગે છે કે આપણી બેટિંગ પણ સારી થશે અને રનનો જે માત્રા છે ને એ પણ વધી જશે. આઈ થિંક સો રાઇટી લેફ્ટીનું કોમ્બિનેશન વધારે સારું રહેશે.